જામનગરની પોલિટેકનિક કોલેજની અંદર આજે મેગા પ્લેસમેન્ટ જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે. તેના નોડલ ઓફિસર તરીકે સરકારી કોલેજના પ્રિન્સિપાલ છે તેમને નિમણૂક કરવામાં આવી છે અને તેના દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે પ્રિન્સિપાલ છે, તેમની સાથે જ જાણશું આ જોબ ફેરનો આયોજનનો હેતુ શું છે, કેના દ્વારા થાય છે, આજનું આયોજન વિશે માહિતી આપશો. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ 2025થી 4મી અને 5મી તારીખે જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે જે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવેલું છે, તેમાં રાજ્ય સરકારનો મૂળ હેતુ કે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ જ્યારે તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ થાય અને તરત જ તેમને રોજગારીની તકો ઊભી થાય તે રાજ્ય સરકારનો મેઇન હેતુ છે. આજે કેટલી કંપનીઓ આવી છે, કેટલા વેકેન્સી છે ને કેટલા વિદ્યાર્થીઓ ને કેટલી કોલેજમાંથી? આજે મેગા પ્લેસમેન્ટ 2025ની અંદર ટોટલ મળીને 70 કંપનીઓ છે. એમાં 700 જેટલી વેકેન્સી છે અને 1200 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે. આ આયોજન છે એ ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ખાતે કરવામાં આવેલું છે અને અહીંયા આગળ મુખ્ય હેતુ આપણે કંપની અને વિદ્યાર્થીઓ એક રૂફમાં રહે અને એની અંદર 5 જેટલી જુદી જુદી બ્રાન્ચો કે જેમાં બીએડ, ડિપ્લોમા, સાયન્સ સ્ટ્રીમ, કોમર્સ અને આર્ટ્સ, આ બધી 5 મળીને અહીંયા કરવાનો એક જ સિંગલ રૂફમાં કરવાનું આપણું આયોજન છે, જેના દ્વારા આપણે અલગ અલગ એક કંપનીઓને જરૂરિયાત મુજબના અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે એ ફાળવી શકાય એ માટે છે. તો આનું આયોજન માટે થઈને અમે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર આજે સુંદર વ્યવસ્થા કરેલી છે. વિદ્યાર્થીઓનો પણ પૂરો સહકાર અને કંપનીઓ પણ ઘણી બધી આવેલી છે, જેની અંદર ટોટલ અમે અહીંયા 2 બિલ્ડિંગ છે, જેની અંદર પહેલા બિલ્ડિંગની અંદર ફર્સ્ટ ફ્લોરની અંદર જે આર્ટ્સના વિદ્યાર્થીઓ, સેકન્ડ ફ્લોર માટે થઈને કોમર્સના, અને ન્યૂ બિલ્ડિંગની અંદર ડિપ્લોમા, બીએડ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટેનું આયોજન છે. તો આ આયોજનની અંદર અમે સુંદર નાસ્તો અને સાથે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થિત દરેકનું ઇન્ટરવ્યૂ થાય એવી વ્યવસ્થા કરેલી છે. તો આજે ગવર્મેન્ટ પોલિટેકનિકની અંદર ઘણી બધી જોબનું જનરેટ થાય એવો અમારો મુખ્ય હેતુ છે. જામનગર અને દ્વારકા જિલ્લાની કુલ મળીને સરકારી અને ગ્રાન્ટેડ થઈને 16 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ જે છેલ્લા વર્ષમાં હોય એટલે આવા ફ્રેશર ઉમેદવારોને ભણતાની સાથે જ નોકરી મળી જાય તે માટે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે જામનગરની પોલિટેકનિક કોલેજની અંદર જોબ ફેરનું મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 1200 જેટલા કેન્ડિડેટે તેમાં ભાગ લીધો છે અને 800 જેટલી જે વેકેન્સી છે તેના માટે 70 જેટલી કંપનીઓ અને શાળાઓએ ભાગ લીધો છે. આવનારા દિવસોમાં આ લોકોને એજ્યુકેશનની સાથે જ સીધી નોકરી મળે અને એક અનુભવ પણ મળે તે માટેનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અનિલ ગોહિલ સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર.